નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ વધારવા માટે આટલી વાતો હંમેશા યાદ રાખવી જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। બીજાઓની સામે પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે જો આપણે દુઃખ બતાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવવા લાગે છે। એ આપણા દુઃખને સમજતા નથી। કોઈને પણ તમારી બધી વાતો ના બતાવવી જોઈએ, કારણ કે પછી એ લોકો આપણી વાતો સાંભળીને આપણી પીઠ પાછળ આપણી જ બુરાઈ કરતા હોય છે। હંમેશા પોતાની કદર કરતા શીખી લો, તો લોકો પણ તમારી કદર કરશે, તમારી વેલ્યુ કરશે। જે લોકો સારા કામ કરે છે તેની પ્રશંસા કરો। હંમેશા ખુદને આગળ વધારવાના નવા પ્રયાસો કરતા રહો। તમે જે સારું કામ કરવા માંગો છો, જે સારી વાત કરો છો, એના ઉપર હંમેશા અડગ રહો। તમારી પર્સનાલિટીમાં સુધારો લાવો। એક કડવી વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કદર નહીં કરી શકે। એટલા માટે કોઈની એટલી પણ વેલ્યુ ના કરો કે જેમને તમારા કિંમતી સમયની કદર જ ના હોય। પોતાની કમજોરીઓ ક્યારેય પણ કોઈને ના બતાવતા, કારણ કે અહીં તો લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે। ઉતાવળમાં ક્યારેય ફેંસલો ના લેતા સાહેબ, કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો જ પડે છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે। ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો। રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો। જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો। તમે દુનિયાના દરેક માણસને ખુશ રાખી શકો એવું શક્ય નથી, પણ તમે પોતાને ખુશ રાખશો તો દુનિયા તમારું આપમેળે માન કરવાનું શીખી જશે। આત્મવિશ્વાસ એ એવી વસ્તુ છે જે તમારી શાંતિ પણ જાળવી રાખે છે અને
દુનિયાની નકારાત્મકતાથી તમારું મન પણ બચાવે છે.